બેની રે તમે પાણી સારું બેટા પરદેશી સારું બેટા પરદેશા જવાના ભાઈઓ બહેનો માતાઓ વડીલોની હું મારા બે આદરી નમ્ર વિનંતી કરું છું કે અહીંયા સગુણાબેન અને કુંવર પ્રતાપસિંહના લગ્ન થાય છે અને લગ્નમાં ચાર મંગળિયા વર્તાશે મંગળિયામાં જે કઈ દાન દક્ષિણા કરવી હોય તે અવશ્ય કરી શકે છે કારણ આજે અમને આ શૈલેષભાઈ રામા મંડળને તેડાવ્યા છે અને કોના અહોભાગ્ય કે મંગળિયામાં દાન કરી શકે કારણ કે જે કઈ દાન દક્ષિણા આવે ને તે આ મંડળ ધર્માદા પેટે વાપરે છે માટે વિના સંકોચે દાન દક્ષિણા કરી શકશો કારણ કે નાણું મળશે ને પણ કદાપી આવું ટાણું નહીં મળે એટલે ચાર મંગળિયા વર્તાશે લક્ષ્મીના દાન કરાય રૂપિયાના દાન કરાય કઈક દાન તે દાન વિના સંકોચ તુંગલ રામા મંડળને કરી શકે છે એવી આ મારી નમ્ર વિનંતી છે બોલો શ્રી રામદેવજી મહારાજ હે ઓહો સરાગા આહણા તો થાયા રે હે આજા રે આજા સગુણા બે નાના રે હે મોહિરા બે
જય જય હે મા સવિતા બેન તરફથી સગુણા બેન ને સાડીની ભેટ આવે છે મારા રામદેવજી ઘણું આવે બીજા અમારા બેન છે શીતલ બેન તરફથી પણ સગુણા બેન ને સાડીની ભેટ આવે છે અમારા રામદેવજી મહારાજ ઘણું આવે ઘણું સુખી રાખે એવી આ મંડળની એક શુભેચ્છા છે કે ભાઈ બેન વડીલે દાન દક્ષિણા કરી છે તેમને મારા રામાબેન 10 ઘણું આવે એવી પણ આ મંડળની એક શુભેચ્છા છે બોલો શ્રી રામદેવજી મહારાજ જય હો જય 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 મારી હા મારે જોડેલ હા હે મોહી રામ બીજો
બનુબેન તરફથી સગુણાબેનને એક સાડીની ભેટ આવે છે. બોલો શ્રી રામદેવજી મહારાજનો અને 51 રૂપિયાની પણ ભેટ આવે છે. મારા રામદેવજી મહારાજ ઘણું આપે. બોલો શ્રી રામદેવજી મહારાજ. ધન્યવાદ છે કે આજે રામા મંદિર દોલતપુરામાં આવી છે અને ઘણું દાન આપ્યું છે. ધન્યવાદ છે મારી બહેનો, મારી માતાઓ અને નાની નાની મારી દીકરીઓને પણ અમારા રામા મંદિર તરફથી ધન્યવાદ છે. જય હો, જય બાવારી. અમારા શૈલેષભાઈ કહેવાય છે અમને અહીંયા બોલાવનાર શૈલેષભાઈ તરફથી અમારા કુંવરશ્રીએ પેન્ટ અને તેમના ધર્મપત્ની ગીતાબેન તરફથી અમારા બેન શ્રી સગુણાબેનને પણ એક સાડીની ભેટ આવે છે. ધન્યવાદ વીરનો અમારા રામદેવજી મહારાજ ઘણું આપે અને ઘણું આપે એવી આ મંડળની શુભેચ્છા છે. અને મારા રીતમભાઈ શુભેચ્છા છે. અમારા સાઉન્ડ વાળાને પણ એક અમારી શુભેચ્છા છે. બોલો રામદેવજી ધન્યવાદ છે કે આજે સગુણાબેનના લગ્નમાં हमारा रिधम वाला जगाजी हितेश भाई मयक भाई जय माता दी साउंड पूरा तथा विवास स्टूडियो भूला भाई किशन भाई अने राहुल भाई
દીકરી સગુણ હા પિતાજી આજ બેટા તને લાડે ને ખોળે મે દીકરી પરણાવી. પણ બેટા જ્યારે પોતાની દીકરી સાથે પોતાની દીકરી સાથે વાસો જાતી હા પિતાજી અને કોણ એવો પિતા ભાગ્યો હોય અરે પિતાજી એની આંખોમાંથી ગંગા ને યમુના બેટા જો ભાઈને હાથ ઉતારવાની હોય એ અહીંયા આવી જાય. તને આજે પહેણાવામાં મેં કોઈ ખોમી નથી રાખી બેટા. અરે ના પિતાજી અને દીકરી તારા કોઈ કોણ બાકી હોય ને મારી લાડકલી તો આજે તારા પિતાજીને કહે મારી લાડકી. અરે પિતાજી આજે મારા દલાલાની વાત કહે છે પિતાજી બેટા ઘણી ખુશીથી આજે તારા પિતા તારા દલડાની વાત સાંભળવા તૈયાર છે મારી લાડકી. યાદ તારી કહો પિતા બળો રે હાજી મોત આડી કઈ શકના હે તારો મારા દિલા રે વાત દીકરી કહો પિતા બળો રે યાદ
બોલો પડિયાર રાજા હું શું સાંભળી રહ્યો છું હા પડિયાર રાજા અરે તમારો દીકરો નથી તો જોશી મહારાજને મારા રાજની અંદર શું કામ મોકલ્યા હતા પડિયાર રાજા હું એક દીકરીનો બાપ છું હું એક લાચાર છું કે મારી લાડક ભાઈને અરે દ્વાર રાજા તમે જોશી મહારાજને મોકલ્યા અને મારા રાજમાં આવીને મારા કુંવરનું માગું માંગ્યું હા પડિયાર રાજા એક કહેતા હતા કે હું આત્મહત્યા કરું દીકરીનો બાપ લાચાર છે અરે દીકરો નતો તો પછી યાર જોશી મહારાજને મારા રાજની અંદર શું કામ મોકલ્યા હતા વિધિના લેખ માથે કોઈ મેઘ નથી મારતું રાજા અરે દ્વાર રાજા તમારો દીકરો નથી તો હવે પછી મારા રાજની અંદર પગ ન મૂકતા પડિયાર રાજા દીકરીનો બાપ આપની સમક્ષ માફી માંગે છે તમારા ચરણોમાં મારી પાઘડી નમાવજો રાજા મારી દીકરી સગુણાને કોઈ કડવા વેર ના કે તયને અરે દ્વાર રાજા તારે તમારા ઘરે દીકરો થાય તારે મારા રાજની અંદર પગ મૂકજો ભલે થી રાજા જ્યાં સુધી પિંગલ પોકલ ગઢની અંદર મારું નહીં બંધાઈને ત્યાં સુધી હું પિંગલ ગઢના ઝાડવાનું પણ પિંગલ ગઢમાં પગ નહીં મૂકું. પણ એક વિનંતી છે દીકરીના બાપ તરીકે તમને મહારાજન મારી દીકરી સગુણાને મેળા ટોણા ના મારતા અરે મેળા તોડો તો બધું થશે તમારા ગોળ મહારાજે આત્મહત્યા કરવાનું કહી અને મારા કોરને અહીંયા લગ્ન કરાવ્યું છે વિધિના માંથી કોઈ મેઘ નથી મારતું. જ્યારે દીકરો થાય ત્યારે મારા રાજની અંદર પગ મૂકવા આવજો તે વગર આવતા નહીં ભલે